વડોદરા શહેર મકરપુરા ડેરી પાસે થયેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વડોદરા શહેરમાં મકરપુરા ડેરી નજીક થયેલા અકસ્માત મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। માહિતી અનુસાર અકસ્માત સર્જનાર ગાડી ચાલક સામાન્ય નાગરિક નહીં પરંતુ પોલીસ વિભાગનો કર્મચારી હોવાનું બહાર આવ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ આ પોલીસ કર્મચારીનું નામ રાજેશ કુમાર ધનજીભાઈ પાંડવ છે, જે બલ્ક નંબર 1942 સાથે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। અકસ્માત બાદ સ્થળ પરથી ભાગવાની કોશિશ કરવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં દેખાતી દ્રશ્યોને લઈને લોકોમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે। આ સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે। દારૂનો બોટલ દેશી દારૂ છે, પછી આ ગ્લાસ છે, પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે, નીચે એક બોટલ છે। આ ખતરનાક આ પોલીસ કર્મચારી પોલીસનું બોર્ડ છે। ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે। આટલો બધો રોડ પરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે વાઘેલા વિશાલ છે અને હું પ્રતાપનગરથી મકરપુરા રિક્ષા ભરીને જતો હતો તો આ ગાડી બહુ સ્પીડમાં ડેરી બાજુથી આવી રહી હતી અને એટલી સ્પીડમાં હતી કે એને કોઈ હદ નથી। એને આ સ્પીડમાં આવી એવી તો પોલીસ કર્મી જે અંદર બેઠા હતા તો આ બધી ગાડીઓને અડફેટે લીધી ત્યાંથી આવતા મેં જોયું એટલી સ્પીડની અંદર હતી કે કોઈને કાબુ જ નહીં। એ ગાડી આ બધી જેટલી વાહનો પાર્ક કરેલા અને બધાને લઈ પાડ્યા અને એ લોકો પોલીસ કર્મીને અહીંથી બહાર કાઢતા હતા। મેં જ્યારે અહીંથી ભરીને ગયો ને, હા પીધેલી હાલત। પછી તમે લોકો શું કર્યું? અહીં ગાડી બધા જે પબ્લિક હતી એ લોકો બધા એને અહીંથી બહાર કાઢતા હતા। હું અહીંથી આમ ભરીને જતો હતો ને રિક્ષા ત્યાં મેં ડોકા ચૂક્યું તો એને બધા બહાર કાઢતા હતા ને લગભગ 108 આવી ગઈ હતી ત્યાં સુધી બધા અંદર બેસાડતા હતા એ લોકો બધા ખાસા લોકો હતા। મેં ખબર નહીં બધા કાઢતા હતા એ ગાડીમાં પણ બેઠેલા હતા બધા અંદર ગાડીની અંદર બેઠા હતા બધા અંદરથી બહાર કાઢ્યા ને પોલીસ કર્મી પોતે વર્ધીમાં હતા ને એમને બધા બહાર કાઢતા હતા અંદર। ત્યારે મેં જોયું રિટર્ન આવ્યા તો ત્યારે ન્યૂઝ વાળા આવી ગયા હતા।